सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागंजरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ बालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुंजरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। હું ખાસ તમારા માટે મુંબઈથી આ પુસ્તકો લાવ્યો છું. વિદ્યા ચતુરની દીકરી જોડેના તમારા સંબંધે હું છેતરાણો હોય એવું લાગે છે. પરણ્યા પહેલા કુમુદે તમને એવા વશ કર્યા, તમે આટલા દ્રવ્યનો વ્યય કર્યો. પિતાજીના આવા કહેણ પછી હવે હું કુમુદને પરણીને આ ઘરમાં સુખી નહીં રાખી શકું. આ તો મધ્ય પુત્ર પ્રમોદનભાઈની મહેફિલ છે, મહેફિલ. આ તો સુરા અને સુંદરીનો મહિમા. એ તો હું જાણું છું ને. હવે તો મને પણ લાગે છે કે ખરી મજા તો આમાં જ છે. અમે ચોપડા ચૂથવાથી શું વળવાનું, અંતે તો ઘર જ છોડવાનું ને. અલ્યા, કોણે ઘર છોડ્યું? આ મુંબઈના શેઠ લક્ષ્મી નંદનના ચિરંજીવી સરસ્વતી ચંદ્ર. અરે પત્રમાંની વિગતો ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે પત્ર સરસ્વતી ચંદ્રનો જ છે. ગુણવતી કુમુદ સુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી સુખી થઈ શકત તેવું એકદમ મારાથી મનાતું નથી. તેનું સૌભાગ્ય અમર રહે. તેને હવે મરજી પડે ત્યાં પરણાવું છું. કોઈ પણ ધારાવાહિક શ્રેણીની સફળતા એના ઉપર નિર્ભર કરે છે કે એની રજૂઆત એના દર્શકો સાથે કેવું અનુસંધાન સાધી શકે છે. સરસ્વતી ચંદ્રની આ આપણી ધારાવાહિક શ્રેણી એના દર્શકોનો એવો સ્નેહ સંપાદિત કરી શકી છે કે અમને શ્રેણી સંદર્ભે ઘણા બધા અભિપ્રાયો મળતા રહ્યા છે. કેટલાકને આ શ્રેણીમાં રજૂ થતા ગીતો ખૂબ ગમ્યા, કેટલાકને પત્રોની રજૂઆતમાં આકર્ષક તત્વ ચોક્કસ લાગ્યું, કેટલાકનું માનવું એવું પણ હતું કે કૃતિના નિશ્ચિત વેગની સાથે જ આ જો ધારાવાહિક ચાલે તો વિશેષ આનંદ થાય. ક્યાંક વર્તમાન સમયના જે અમારા યુવા દર્શકો છે, જે લોકો આ નવલકથા કે એ નવલકથામાં વર્ણવાયેલા વાતાવરણથી બહુ સ્વાભાવિક રીતે પરિચિત નથી, એ થોડાક મૂંઝાય છે. એમાં પણ ઘટનાઓનો વેગ થોડો પ્રમાણમાં ઓછો છે, કારણ કે આ કૃતિ એ આપણે સૌ જાણીએ છીએ એમ કોઈ રોમાંચક થ્રિલર નથી કે એમાં ઝડપભેર ઘટનાઓ બનતી હોય. એક મધ્યમ ગતિથી ચાલતો, વિચારને પણ સાથે સાથે રજૂ કરતો એવો એક પ્રવાહ એ આ કૃતિની વિશેષતા છે. અને એને સમજવાનો, પકડીને ચાલવાનો પ્રયાસ આ શ્રેણીના જે નિર્માતા છે, દિગ્દર્શક છે, એમણે ખાસ કર્યો છે. એટલે કદાચ ઘટના વેગ થોડોક અલ્પ જણાય, પણ છતાં એમાં જે ભાવ પક્ષ છે એ સરસ રીતે ઝીલાયો છે. આ જે પાત્રોની મનોઘટનાઓ છે તે બધી એક મુગ્ધ વયના પાત્રોની છે. આ સરસ્વતી ચંદ્ર કે કુમુદ સુંદરી એ કોઈ પાકટ વયના વ્યક્તિત્વ નથી, એટલે ક્યાંક એમની રસિકતા છે, પણ એ મર્યાદામાં રહીને વ્યક્ત થતી રસિકતા છે. સંસ્કાર પ્રેમી વાતાવરણમાં એ લોકો ઉછર્યા છે એટલે પણ આમ બને. આદર્શો અને ઉર્મિઓમાં રાચે છે એટલે એ રંગ પણ એમનો સ્વાભાવિક રીતે એ રીતે ઝીલાયો છે. પણ આ રીતે સમાંતરે આ કૃતિને વફાદાર રહીને પણ અને પાત્રો આપ સૌને સમજાય એ રીતે વ્યક્ત કરીને આ પ્રણય કથાને આપના સુધી પહોંચાડવાનો અમારા સૌનો પ્રયાસ છે. આ કૃતિના સંદર્ભે ઘણા બધા વિદ્વાનોએ ઘણું બધું કહ્યું છે, પણ નિરંજન ભગત આપણા આધુનિક સમયના સમર્થ કવિ અને વિવેચક, એમણે બહુ સુંદર નોંધ કરતા એમ લખ્યું છે
કે આધુનિક યુગમાં એપિક એટલે કે મહાકાવ્ય એ પદ્યમાં નહીં ગદ્યમાં રચાય છે અને ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું આ સરસ્વતી ચંદ્ર એ પ્રેમનું મહાન એપિક છે. મને હજી એ સમજાતું નથી કે સરસ્વતી ચંદ્રએ આવું પગલું શું કામ ભર્યું. I just fail to understand. આવો, આપને કોનું કામ છે? વિદ્યા ચતુર્જીને કેવડાવો કે મુંબઈથી સરસ્વતી ચંદ્ર પધાર્યા છે. આવો આવો સરસ્વતી ચંદ્ર આવો. નમસ્તે. આવો. બહુ સારું કર્યું આપણે પધાર્યા. આવો. એમનો સામાન ઉપરના ઓરડામાં મુકાવું છું. મુસાફરી કેવી રહી? કુદરતને માણતો આવ્યો એટલે મજા નહીં રહી. આપને અહીંયા આવવા કોઈ અગવડ તો નહીં પડી ને? જી ના. મુંબઈના ગવર્નર શ્રી બાર્ટને પૂરી વ્યવસ્થા કરી હતી. મુંબઈના ઘરમાં મેં તમને પાઘડી પહેરેલા જોયા નથી. ફીલ ફ્રી એન્ડ કમ્ફર્ટેબલ. એવું નથી, પિતાજી સાથે મિલ પર જતા કાયમ પાઘડી પહેરું જ છું. બાર્ટન સાહેબ જોડે તમારા આટલા સારા સંબંધો છે એની તો મને આજે જ ખબર પડી. મારે મુંબઈમાં એમને અવારનવાર મળવાનું થાય છે. આ કુમુ કોણ છે? આવો કુમુ. હું અહીંયા આપને મળવા માટે તો આવ્યો છું, જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. હું તો આપને ઓળખું છું. આપ મને ઓળખો છો? કેવી રીતે? કુમુદ, બાપુજીની બા આપના વિશે વાતો કર્યા કરે છે. તે સાંભળીને મારા વિશેની વાતો સાંભળીને મને કેવી રીતે ઓળખી શકાય કુમુદ? ઓળખાણ માટે તો સ્વનો પોતાનો જ અનુભવ જરૂરી હોય છે ને. બા બાપુજીની વાતો સાંભળીને મેં આપના વિશે જે મનામૂર્તિ કલ્પી હતી તેના કરતા પણ આપ વિશેષ છો. આ તો વળી નવી જ વાત. સાચું કહું કુમુદ, મારા ધાર્યા કરતા પણ તમે મને ખૂબ વધારે પ્રિય લાગો છો. ખેર, આજે હું મુંબઈ પાછો ફરીશ. 4 મહિનામાં લગ્ન લેવાશે અને પછી તમે પણ મુંબઈવાસી થશો. આપ અહીં ખૂબ ઓછો સમય રોકાયા. હવે તમે મારા હૈયામાં વસી ગયા છો કુમુદ. મુંબઈ પાછા ફરીને હું તમને રોજ એક પત્ર લખીશ, જેથી આપણે બંને એકબીજાની પાસે જ રહીએ. આપના દરેક પત્રનો હું યોગ્ય ઉત્તર આપીશ. હા. અહો, તો હું ધન્ય થઈ જઈશ.
કેમ અલગબેન? બાપુજી આવી ગયા દરબારેથી? કેમ આ ભેટે મળ્યા વગર દિયાબતી વિના આવ્યા ભાઈ? ને રામસિંહ ક્યાં છે? રામસિંહ? કઈ નહીં. હું તો હાલ જ આવું છું. બાપુજી આવી ગયા? જુઓ ભાઈ, બાપુજી દરબારેથી આવે એટલે તમારી વાત છે. આ તમારા નવી આદતની વાત એમને કરું છું. અલગબેન, જો તમે એક શબ્દ પણ બાપુજીને કહેશો તો હું આત્મહત્યા કરી લઈશ. તો પછી વચન આપો કે ફરી આવું નહીં પીવો. વચન આપું છું બેન, આજે છેલ્લી વાર. ખાઓ મારા સંગ. જુઓ ભાઈ, તમારે બાપુજીને આબરૂને વધારે ઉછાળવાની છે. નહીં તો તમારા મને પેલા દુષ્ટ રાયમાં શું ફેર? તમારા સંગ બેન, આજ પછી આવું નહીં થાય. જોજો હો ભાઈ, તમે મારા સામ ખાધા છે તે યાદ રાખજો. પણ તમે બાપુજીને નહીં કહેતા. તમે બાપુજીને નહીં કહેતા. બાપુજી આવે તે પહેલા જલ્દીથી સૂઈ જાઓ. બેટા, સરસ્વતી ચંદ્રનો પત્ર. शशिजता प्रियरम्य विभावरी થઈ રખે જતી અંધ વિયોગથી દિન રૂપે શુભગા બની
रहे ग्रही कर प्रभा करना मन मानिता। અરે ચાલો, જમવાનું પીસાઈ ગયું છે. આ વાંચ્યું? મુંબઈના શેઠ લક્ષ્મીનંદનનો દીકરો ઘર છોડીને ક્યાંક ભાગી ગયો છે તે? હા, આજકાલ તો એ જ વાત બધાની જીભે છે. એવું તો શું સૂઝ્યું હશે તે છોકરાને કે બાપની આબરૂના ધજાગરા કરી નાખ્યા? છોકરમાં આગળ પાછળ એનો કઈ વિચાર કરવાનો નહીં. બસ મનમાં એવું તે કર્યું. પણ એનું કઈ કારણ હશે અને તે આપણે જાણતા નથી, તો આમ ટીકા કરવી ઠીક નહીં. હા, એ વાત પણ સાચી હોય. કદાચ કઈ કારણ પણ હોઈ શકે છે. મૂર્ખાય જ વળી. બાપને આટલા બધા પૈસાને ઠોકર મારી આમ ગામ ગામની ધૂળ ખાવાને ભટકવાને બીજું તે શું કહેવાય? અને એમના લગ્ન થવાના હતા. એ કન્યા કુમુદ નામ છે ને તેનું? અરે હા, એ આપણા વિદ્યાચતુરભાઈ અને ગુણસુંદરીની દીકરી વળી. બાપ તો બહુ જ વિદ્વાન અને માં પણ ગુણિયલ. ને કુમુદ તો પાછી ભણેલી ગણેલી ને રૂપાળી છે. તમને ક્યાંથી ખબર પડી ભાઈ? ગામ આખું વાત કરે ને મને ખબર તો પડે ને. બાપુ, મને એક વિચાર આવે છે. હા બોલો બેટા. તમારો વિચાર જાણવા મને હંમેશા રસ હોય છે, કારણ કે તમે હંમેશા વિચાર કરીને જ બોલો છો. કેમ કેમ એકલા અલગ બેન જ, હું નહીં? તમે માત્ર ક્યારે ન બોલવું એ જાણી લો ને તો પણ ઘણું છે. હા બોલો બેટા. મને વિચાર આવે છે કુમુદનો અને એના મા બાપનો. સમાજમાં સંબંધ તૂટવાથી એમની બહુ ચર્ચા ઉડી છે. શું સ્થિતિ હશે એમની? સાચી વાત. મા બાપ તો બિચારા કોને મોં દેખાડે? હા, તો જેટલા મોઢા એટલી વાત. સંબંધ તૂટ્યાના કારણો તો સૌ પોતપોતાની રીતે જોડી કાઢવાના, પણ એમાં બદનામી તો ખરી જ ને. અને બદનામીની ભીસ વધી છે ત્યારે જો આપણે એમની આગળ પ્રમાદધનભાઈ માટે કુમુદસુંદરીનો હાથ માંગીએ તો? મારા માટે કુમુદસુંદરી? બેટા અલગ, તમારો વિચાર તો વિચાર કરતા કરી મૂકેવો છે. કુમુદ તો ભણેલી ગણેલી છે અને એને મેં બીજી પણ છે. રાજચંદ્રના લગ્નમાં જોડકણા ગાતી વેળા અમે એકઠા થઈ ગયા હતા. ખૂબ ફૂટડી અને ચતુર છે, પણ વિદ્યા ચતુર મારો મિત્ર છે. તો પ્રાતઃકાલ કન્યાનું માંગુ નાખવા માણસ મોકલો રત્નનગરી. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागंजरीना गौरवसंगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो
सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुर्जरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र